ચાર ધામમાંનું એક ધામ અને જ્યાં લાખોની પણ કરોડોની સંખ્યામાં લોકો જગન્નાથ પાસે હાથ ફેલાવી રહ્યા છે અને લોકો જે હાથ ફેલાવીને એનો પ્રસાદ ગ્રહણ કરે છે અને પોતાની જીવનની ધન્યતા અનુભવે છે, એ એક આગવું શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન નહીં પણ વાસ્તવિકતા છે. જેમણે જેમણે જગન્નાથના ચરણમાં જઈ અને પ્રાર્થના અને પુકાર કર્યું તો એની ભાવનાની સફળતા થઈ છે. આપણે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા નીકળે છે, ત્યારે આવો સૌ શ્રદ્ધા અને વિશ્વાસથી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ. જગન્નાથનો અર્થ જગન્નાથ એટલે અમારા નાથ સંપ્રદાયમાં આવે એમ અમે કહીએ, ચાર ધામમાં આવે એટલે એક જગન્નાથ કહીએ. પણ હું એનાથી પણ એક આગળની વાત કહું છું. આપણે સૌ જાણો છો છતાં ખ્યાલ ન હોય, આ જગતનો નાથ, જગતમાં આખું વિશ્વ આવી જાય એનો નાથ એ જગન્નાથ. અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ પણ ગણાવી શકાય છે. આપણી લૌકિક અલૌકિક આપણી વ્યવહારિક કેવી ઘટનાઓ, કચ્છમાં બેસતું વર્ષ